મોંઘવારીનો મોટો આંચકો જોવા મળ્યો છે। પેટ્રોલમાં ₹2.71 અને ડીઝલમાં ₹2.60નો સીધો વધારો નોંધાયો છે। પેટ્રોલ ડીઝલના ભાવ 100ને પણ પાર પહોંચી જતા સામાન્ય જનજીવન પર ભારે અસર વર્તાઈ રહી છે। ચાલુ મહિનામાં ચોથી વખત ઈંધણના ભાવ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ થઈ રહી છે, કારણ કે એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ખાતર, બિયારણ, મજૂરી તથા ટ્રેક્ટરના ભાડામાં વધારો થયો છે। પરિણામે ખેતી ખર્ચ અસહ્ય થઈ રહ્યો છે। સામાન્ય લોકો, ફેરિયાઓ અને ખાનગી નોકરિયાતોનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે અને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ થઈ રહ્યું છે। હવે અમે આ ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા છે સાહેબ, અમે હવે ગરીબ માણસોનું અમારું શું છે, એની સાથે તમે કંઈક ઝુંબેશ કરો, ભાવ એકદમ વધારો કરો, કાં તો મજૂરી વધારો, કાં તો બિયારણના ભાવ ઘટાડો, પેટ્રોલના ભાવ ઘટાડો, તો અમારું કંઈક ઉપજે। એટલે સાહેબ તમારે નમ્ર વિનંતી છે। હવે ભાવ વધતા જાય તો ખેડૂત તરીકે અમારા તો પેટ્રોલ પુરાવવામાં જ તકલીફ પડે છે। પૈસા તો ઘેર હોય નહીં અને અમારે શું કરવું, આ જ પોઝિશન। અને દર વખત ભાવ વધે એ કોમનો નહીં ને। તમે જે રોપણી કરતા હો અને પછી વેચતા હો તો એમાં શું તકલીફ પડે? એમાંય ભાવ તો મળતો નહીં અનાજ કે પાકનો, એમાંય તકલીફ છે। લેવાનું હોય તો ડબલ ભાવ હોય છે અને વેચવાનું હોય તો ઓછો ભાવ હોય છે, 50%। સરકારનો હા, એટલે ભાવ રહે તો બેપાનો એ ખર્ચ ફેરી માટે અમારે ફેરી ફરીએ છીએ, અમારા દિવસના 200-300 રૂપિયા કમાતા હોય છે અને પેટ્રોલનો ભાવ વધતો જાય છે, તો અમારા ઘરનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। તેની લીધે અત્યારે બીજે જે જીવન જરૂરી વસ્તુ છે, દૂધ, શાક છે, એના પણ ભાવ વધતા જાય છે। અમારે જે માલ લાવીએ છીએ એનું પણ અત્યારે મૂડીમાં વધારો થઈ ગયો છે। 5,000માં આવતી અત્યારે 7-8 હજાર રૂપિયા થઈ ગયો છે। એની લીધે અમારે તકલીફ તો ઘણી જ થઈ ગઈ છે।